તમારું નામ શું છે? મારું નામ છે હરસુખભાઈ બીજલભાઈ મિયાત્રા. તો તમારે શેની માટેનો પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે, મારો ભાઈ છે જયંતિભાઈ બીજલભાઈ મિયાત્રા, એની આ મકાન બનાવ્યા છે બરોબર. હા તો એની આ લાઇટની માંગણી મેલી છે. હા લાઇટની માંગણી મેલી એટલે ઓછામાં ઓછા 5 થી 6 વાર અહીંયા વિસાવદર અરજી લખીને દીધી મીટરની માંગણી માટે. હા તો ત્યાં જાય એટલે એ લોકો એવું કે ભાઈ તમે કાં 2 નંબર આપો કાં અથવા હોવરિયા પ્લોટનો લેખ આપો હા બરોબર. તો અહીંયા લેખ અમારી પાસે ક્યાંથી હોય? બરોબર. તો એવું માંગણી કરતા હોય તો આ બધા લોકોને આપી દીધું છે. અહીંથી આ 2 રોડના હોંરવી સાઈડ તો આ બધે પાસે આધાર હશે બરોબર. તો એની મને માહિતી આપે. તો અટાણે જે આ જગ્યા છે એ તમારી ગ્રામ પંચાયતને સીમતળમાં જગ્યા છે, અને તમારો કહેવાનો મતલબ એ છે કે સીમતળમાં અટાણે કદાચ 10-20 મકાન છે તો એને દીધેલી છે ને તમને નથી વિષક નહીં પણ અથવા હોક એમ સમજી લો કે આમાં લાગત તમે જોવામાં લાઈન કરીને આમાં શૂટિંગ બધે ઉતારો, આમાં લાગત ન હોય તો કયો. તો મને નથી આપતા એનું કારણ શું છે? બરોબર છે. તો તમે વિસાવદર સાહેબની મુલાકાત કરેલી? હા, મુલાકાત કરેલી સાહેબ. બરોબર છે. તો શું સાહેબ તમને કહેવા શું માંગે? તમે પંચાયત પાસે આવું લેખિત લઈ આવો. પંચાયતે હોય પણ લેખીને આપ્યું છે કે ભાઈ અમને કોઈ વાંધો નથી, લાઇટ આપો. છતાં લોકો એ આપતા નથી. તો અહીંયા ઘાણા ફસડો થઈ ગયા, ઘાણાઓમાં લાઇટો આપી છે, આ 2,000 વારના વાયરા એમાં લાઇટો આપી છે. તો અમને એક રહેવા માટે લાઇટ નહીં. તરાનું એવું છે કે જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં બધેયમાં લાઇટો આવેલું છે. તો આજુબાજુના જે એનો પોતાની જે રહેવા લાયક એક મકાન નાનું એવું બનાવેલ છે, તો એનું કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ જે આજુબાજુના વિસ્તાર છે, વિસ્તારની અંદર એ કાયદેસર ગેરકાયદેસર હોય ને જો એમાં લાઇટો આવતી હોય તો અમારે ન આવવાનું કારણ શું છે? બરોબર. આ વિસ્તારમાં આ એની સાઈડ રોડની જોઈ લ્યો. બરોબર. તો બધે લાઇટ છે તો અમને કેમ નહીં? બરોબર. ઓકે રેડી.